મહેસાણા જિલ્લાના અલોડા ગામમાં છેલ્લા ઘણા સમયથી ચાલતો એક વિવાદ હવે ઉગ્ર બન્યો છે। ગામના તળાવની જમીન પર દબાણ થયાના ગંભીર આક્ષેપ વચ્ચે આખું ગામ છે તે મેદાને ઉતરી આવ્યું છે। ગામના લોકોનો આરોપ છે કે માત્ર તળાવની જ જમીન નહીં પરંતુ ખેડૂતોની જમીન સુધી પહોંચવાના રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અડધી રાત્રે ગામના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। અલોડા ગામમાં ઘણા સમયથી ગૌ હત્યા અને ગૌચર જમીનનો મુદ્દો તો સમયાંતરે ઉઠતો જ રહ્યો છે। આ સાથે જ તળાવની જમીનને લઈને પણ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। ત્યારે હવે ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામના તળાવની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો છે, જેના કારણે તળાવનું અસ્તિત્વ છે તે જોખમમાં મુકાયું છે અને ગામના કુદરતી જળ સ્ત્રોતને નુકસાન પહોંચી રહ્યું છે। ગામના લોકોનું કહેવું છે કે તળાવની આસપાસ આવેલી સરકારી જમીન અને ખેડૂતોના અવરજવર માટેના રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતોને પોતાના ખેતર સુધી પહોંચવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગામના લોકોના જણાવ્યા અનુસાર અનેક વખત સંબંધિત વિભાગો અને સ્થાનિક તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છતાં પણ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો અને તેના કારણે હવે લોકોમાં असंतोष વધ્યો છે। શું કહેવું છે ગામ લોકોનું, સાંભળો। વર્ષો પહેલા તળાવ હતું, એ તળાવની અંદર મારો રસ્તો, અને જ્યારે મેં એમને કહેવા ગયા આ રસ્તો ભાઈ મારો મૂક્યો એટલે કે તમારો રસ્તો એ બાજુ તમારે જવાનું, અને એ વખત ગાર્ડ મૂકીને રસ્તો ખુલ્લો કરી દીધો। પછી જ્યારે એમની ફેન્સિંગ થઈ ગઈ પછી અમે જો રસ્તા માટે ગયા એટલે કે તમારો રસ્તો અહીંયા નથી, રસ્તાની જગ્યા ખોરી ગઈ। શું છે નામ તમારા? નામ બોલો। માથુભાઈ પટેલ। બીજા ઘણા બધાના રસ્તાઓ રોકેલા છે। તળાવ હતું એ અત્યારે પૂરી નાખ્યું છે, હજારો ડમ્પર રોકેટ પૂરી, અને આ દરેક માર્ગ હતા એ આજુબાજુના ખેતરોના એ તળાવ જે માર્ગ હતા એ બધા બંધ કરેલા છે, બરાબર। અલોડા ગામનું વડોસરી તળાવ એ વર્ષોથી હતું, પણ ખોડિયાલ જૂથવાળાએ આ તળાવ પચાવી પાડેલ છે। એ હજારો ટનમાં માટી નાખી પૂરી નાખ્યું છે, તળાવનું અસ્તિત્વ રાખેલ નથી। જે લોકોને જવાબના રસ્તા છે એમને ફોસલાએ થોડા દિવસ આશ્વાસન આપ્યું કે ભાઈ તમને રસ્તા આપીશું, અત્યારે એ લોકો બિલકુલ રસ્તા આપવાનું ના પાડે છે। એ બાબતની અમારી ફરિયાદ છે, સત્વરે આ તળાવ વિશે રસ્તાઓની કામગીરી સાહેબ બાબતે આશા રાખીએ છીએ। આ અલોડા ગામમાં આ તળાવ હતું, તળાવની આ લોકોએ ગમે તે ગીમ મારીને ભાજપ સરકાર આવી તો આ લોકોએ જાહેર કરીને પછી એમને મૂકી દીધું, અને આ પટેલ એવું કહે છે કોંતી પટેલ તે 1000 ટરબા લાઈનોની માટી નાખી આ તળાવને કબજે કરી નાખ્યું। હવે અમે ખેડૂત લોકોના રસ્તા બંધ કરી દીધેલા છે, અને એની લાઈન આવી રીતે ટુકડી લાઈન બેહારી દે તો આનો સરકારનો આપણે તો કના પાસે જવું। હવે ગ્રામજનોની માંગ છે કે તળાવની જમીન અને જાહેર રસ્તાઓ અંગે તાત્કાલિક તપાસ કરવામાં આવે, તેમજ જો કોઈ ગેરકાયદેસર દબાણ થયું હોય તો તેને દૂર કરી ગામની મિલકતને સુરક્ષિત કરવામાં આવે। અલોડા ગામમાં તળાવ અને જાહેર રસ્તાઓને લઈને ઉઠેલા આક્ષેપ વચ્ચે હવે સૌની નજર તંત્રની કાર્યવાહી પર ટકેલી છે। ગ્રામજનોને આશા છે કે તેમની રજૂઆતને ગંભીરતાથી લઈ યોગ્ય નિર્ણય કરવામાં આવશે। જોવાનું રહેશે કે આ વિવાદનો અંત ક્યારે અને કેવી રીતે આવે છે। આપનું શું કહેવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કમેન્ટ બોક્સમાં જણાવો, અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।